નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જેથી તમને આપણા વિડીયોની ડેઇલી PDF પણ મળી જશે। તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં જે આજની શિક્ષક ભરતી આવેલી છે તેની વાત કરીએ તો જે બાલવાટિકા પ્રાથમિક વિભાગ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે પ્રી પીટીસી, પીટીસી તેમજ બીએડ પર ભરતી આવેલી છે। તે ઉપરાંત પ્રી પ્રાઇમરી અંગ્રેજી માધ્યમમાં પણ ભરતી આવેલી છે, જેની લાયકાત પીટીસી અથવા બીએ તેમજ બીએડ એમએડ દર્શાવેલી છે, જેની તમારે 15 દિવસની અંદર અરજી કરવાની રહેશે। આની સંપૂર્ણ PDF આપણા વોટ્સએપ ગ્રુપ પર પરથી પણ મળી જશે। તો મિત્રો, આ વિડીયોની વાત કરવામાં આવે તો જેમાં આંગણવાડી કાર્યકરોની 23,753 જગ્યા પર ભરતી આવેલી છે, જેની ઉંમર 18 થી 35 વર્ષ દર્શાવેલી છે। અને આ અંગેનો સંપૂર્ણ આર્ટિકલ આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ ભરતીની વાત કરવામાં આવે તો આંગણવાડી કાર્યકરોની 23,753 જગ્યાઓ પર બમ્પર ભરતી તાત્કાલિક અરજી, જેમાં જાણો કઈ રીતે સિલેક્શન થશે જેવી તમામ માહિતી આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો, આ આંગણવાડી ભરતી જે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે, અને આ વિડીયો માત્ર રેફરન્સ માટે છે। જેમાં ગુજરાતમાં ક્યારે અને કેટલી જગ્યાઓ પર ભરતી આવશે તે માત્ર રેફરન્સ માટે આ વિડીયો બનાવેલો છે। જેમાં 20,000થી વધુ જગ્યાઓ પર ભરતી છે, અને 30 માર્ચથી નોંધણી પ્રક્રિયા 13 માર્ચથી નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। જેમાં સત્તાવાર વેબસાઇટ અહીં આપેલી છે, જેના પર ઓનલાઈન અરજી તેમજ અન્ય માહિતી તમે જોઈ શકો છો, અને અરજીની છેલ્લી તારીખ 2 એપ્રિલ 2024 દર્શાવવામાં આવેલી છે। તે ઉપરાંત આપણે અગાઉ જોયું તેમ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એટલે કે ઉત્તર પ્રદેશમાં 23,753 કાર્યકરોની જગ્યાઓ પર ભરતી કરવાની છે, જેના જે જિલ્લાઓના નામ અહીં દર્શાવેલા છે। તે ઉપરાંત જો પાત્રતા એટલે કે લાયકાતની વાત કરવામાં આવે તો વયમર્યાદા 18 થી 35 વર્ષની હોવી જોઈએ। આ ઉપરાંત સુપરવાઇઝરની જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની વયમર્યાદા 18 થી 45 વર્ષ વચ્ચે નક્કી કરવામાં આવેલી છે। જોકે સૂચનામાં એવો પણ ઉલ્લેખ છે કે વહીવટી તંત્રના અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવશે। તે ઉપરાંત આંગણવાડી કાર્યકર અને મદદનીશની પોસ્ટ માટે લઘુત્તમ ધોરણ 5ની લાયકાત નક્કી કરવામાં આવેલી છે, અને સુપરવાઇઝરની પોસ્ટ માટે ધોરણ 12ની પાસ લાયકાત હોવી જરૂરી છે। અને નોકરી માટે અરજી કરનાર ઉમેદવાર સંબંધિત ગામ, વોર્ડ કે ન્યાય પંચાયતનો રહેવાસી હોવો જોઈએ, જ્યાંથી તે નોકરી માટે અરજી કરી શકે છે। તે ઉપરાંત જે અરજી કરવાની વેબસાઇટ તેમજ તેના તબક્કા આપેલા છે, આ રીતે તમે ચકાસી શકો છો કે અરજી કઈ રીતે કરવાની રહેશે। તે ઉપરાંત પસંદગી પ્રક્રિયા પણ અહીં દર્શાવેલી છે। તો મિત્રો, આ ભરતી જે છે ઉત્તર પ્રદેશમાં આવેલી છે, પરંતુ જે માત્ર વિડીયો સંદર્ભ માટે બનાવેલો છે, એટલે કે ગુજરાતમાં ક્યારે કેટલી જગ્યાઓ પર ભરતી આવી શકે અને કેવા નિયમો તેમજ લાયકાત હોઈ શકે તેના માત્ર માહિતી માટે બનાવેલો છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।